હવે વાત કરીએ કોંગ્રેસની ન્યાય યાત્રાની તો મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ। યાત્રામાં કોંગ્રેસના નેતાઓની સાથે પીડિત પરિવારો પણ જોડાયા। આજે મોરબીથી ટંકારા સુધી ન્યાય યાત્રા જશે। મોરબીથી શરૂ થયેલી યાત્રા ગાંધીનગર સુધી જશે। 11મીએ રાજકોટ પહોંચશે કોંગ્રેસની ન્યાય યાત્રા। યાત્રામાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, સેવાદળના લાલજી દેસાઈ, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પ્રગતિ આહિર, અમી યાજ્ઞિક સહિતના આગેવાનો હાજર રહ્યા। કોંગ્રેસનો દાવો છે કે ગુજરાતની અંદર બનેલી જુદી જુદી દુર્ઘટનાઓમાં આજ દિવસ સુધી કોઈ આરોપીને સજા થયેલ નથી, જેથી કરીને પીડિત પરિવારોને ન્યાય પૂરતું વળતર અને આરોપીઓને સજા મળે તે માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે। વડોદરા હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, કાંકરિયા રાઇડકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટ ગેમ ઝોન કાંડના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે યાત્રા હોવાનો તંત્રનો દાવો છે। યાત્રા પૂર્વ અમિત ચાવડાએ સભાને સંબોધન કરતા કહ્યું કે ભાજપના ભ્રષ્ટાચારના લીધે આ ઘટનાઓ બનેલ છે, જેથી ભોગ બનેલા પરિવારો ન્યાય માટે રઝળી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ તેમનો અવાજ બનીને વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવશે અને પીડિત પરિવારોને ન્યાય અપાવશે। मोरबी में आव्या तो मोरबी ब्रिज तूटवानी जे घटना बनी, अनेक लोकोना जीव गया। राजकोट में अग्निकांड नो बनाव बन्यो, एमां सैकड़ों लोकोना जीव गया। वडोदरानी होड़ी दुर्घटना होय के सूरत नो तक्षशिला कांड होय, आ तमाम जे घटनाओं बनी ए कुदरती करता सरकारनी गुनाहित बेदरकारी ने भ्रष्टाचार ने कारणे बनेली घटनाओं छे। आवा तमाम घटनाना जे मृतको छे एना पीड़ित परिवारों न्याय माटे सतत लड़ी रह्या छे। अरे गुजरातना लोकोने न्याय माटे, अधिकार माटे जे भ्रष्टाचार गैरवहीवट चाले छे एने खुल्लो करवा माटे कोंग्रेस द्वारा न्याय यात्रानी शरूआत करी छे। गुजरातमां जे गैरवहीवट अने भ्रष्टाचार चाले रहे छे एने खुल्लो करवा माटे अने भविष्यमां सरकारनी मिलीभगतने कारणे आवी दुर्घटनाओ ना बने, कोई पण परिवारनो कोई वाल सोयो दीकरो दीकरी गुमावવાનો वारो ना आवे, एक संकल्प साथे कोंग्रेसे आ न्याय यात्रानी शरूआत करी छे। गुजरात में જ્યારે જ્યારે આવી દુર્ઘટનાઓ થાય છે એમાં તપાસ કરશો તો સરકારની મિલીભગત ભ્રષ્ટાચારને ગેરવહીવટ જવાબદાર છે। ત્યારે અમારી એટલી જ માંગ છે કે આવી ભવિષ્યમાં કોઈ ઘટના ના બને, કોઈના પણ પરિવારનો કોઈ દીપક ના બુજાય અને જે પણ જવાબદારો છે એની સામે પગલાં લેવાય। સરકારે તપાસ માટે નાટકો તો ખૂબ કર્યા, સીટ બનાવી, પણ આ દિન સુધી એવી કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી જેથી કરીને કોઈને ન્યાય મળે। આજે પણ મોરબીના પીડિત પરિવારો તમે જોઈ શકો છો કે આટલા સમય પછી પણ ન્યાય માટે લડી રહ્યા છે અને કોંગ્રેસ આ તમામ પીડિત પરિવારોના અવાજને બુલંદ કરવા માટે, એને વાચા આપવા માટે અને ન્યાય માટે આ યાત્રા લઈને નીકળી છે। અમને કાંઈ ન્યાય મળ્યો નથી એટલે અમે ન્યાય માટે પગયાત્રા નીકાળી છીએ। અમારી માગણી અમને ન્યાય મળે કોર્ટ તરફથી, સરકાર તરફથી। તપાસમાં કે જે આ લોકો ગુનેગારો છે એને જેલ પાછળ જાય ને સજા મળે। આ બધાએ તો ચાર્જશીટ સોંપી દીધી છે, પણ નાના નાના બધાને પકડ્યા છે, મોટા મોટા મગજમસ્તને કોઈ પકડ્યા નથી। જેના જવાબદાર વ્યક્તિ છે એને તો કોઈને પકડ્યા નથી, તો અમે કેવી રીતે ન્યાય મળે? અમારી માંગ તો એવી છે કે સીબીઆઈ ને તપાસ સોંપે। 12 મુદ્દા માંગ્યા, તમે એક પણ એમાં અધિકારીને આપણે માંગ્યા તેને નિમણૂક કરી નહોતી, કોઈ પણ એના અમલમાં કોઈ પણ લીધું નથી। गुजरात प्रदेश कांग्रेस द्वारा मोरबी थी न्याय यात्रा नो आज प्रारंभ है ते करवामां आव्यो छे। दृश्यों अंदर आप जोई शको छो के मोरबी शहर नी अंदर अत्यारे आ न्याय यात्रा छे ते पसार छे ते थई रही छे। वडोदराना हरणीकांड दुर्घटना होय के पछी सूरतनी तक्षशिला अग्निकांड होय, राजकोट टीआरपी गेम झोन अग्निकांड अने मोरबी जे झूलतो पुल ब्रिज दुर्घटना घटना तमाम जे आ प्रकारनी जे दुर्घटनाओ घटी छे ते दुर्घटनाओना जे पीड़ित परिवारों छे ते अत्यारे आ प्रकारे आ न्याय यात्रानी अंदर जोड़ाया छे। तमाम जे पीड़ित परिवारों छे तेमने न्याय अपाववा माटे थईने आ न्याय यात्रानी शरूआत छे ते कांग्रेस द्वारा आजथी करवामां आवी छे। 23 तारीखे गांधीनगर आ न्याय यात्रा पहोंचशे। आजे जे रीतना रूट नक्की करवामां आव्यो छे त्यारे टंकारा सुधी 27 किलोमीटरनी आ न्याय यात्रा छे ते काढवामां आवशे। मारी साथे अमितभाई चावड़ा छे, तेमनी साथे पण वात करवानो प्रयास करीशुं। वरसता वरसादमां ए मोरबी कांडना पीड़ित परिवारों होय, राजकोट अग्निकांडना परिवारजनों होय,
કે વડોદરા કે સુરતના પરિવારજનો હોય, આ તમામ જે દુર્ઘટનાઓ થઈ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે થઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે મોરબીથી ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને અત્યારે ટંકારા સુધી આ યાત્રાનો રૂટ છે તે આજે પ્રથમ દિવસનો રાખવામાં આવ્યો છે. અલગ અલગ ગુજરાતની અંદર જે દુર્ઘટનાઓ ઘટી છે તેના પીડિત પરિવારો છે કે તેમના પણ જે પીડિત પરિવારો છે તે આ ન્યાય યાત્રાની અંદર જોડાયા છે. મારી સાથે કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયા છે, તેમની સાથે વાત કરીશું. પાલભાઈ, ન્યાય યાત્રા કાઢવામાં આવી છે, કેટલી અસર આની? આ ન્યાય યાત્રાની અસર જો તમે પૂછો તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે ક્યાંક ખૂણામાં ગરી ગયા હતા એને કાલે ભાજપે આગળ કરી અને એમના દ્વારા નિવેદન અપાવડાવ્યું. આ એની અસર ગઈકાલે આવી ગઈ. 3 દિવસ પહેલા ભાજપે જે અમારી આ ન્યાય યાત્રાની સામે જે તિરંગા યાત્રા કરવાનું એને આયોજન કરવું પડ્યું, આ એની અસર આવી ગઈ છે. પાલભાઈ, પીડિત પરિવારો દરેક દુર્ઘટનાઓના છે, તમને મળ્યા, એમનું શું કહેવું છે? સુરત હોય, વડોદરા હોય, રાજકોટ ટીઆરપી હોય કે મોરબી ઝૂલતા પુલના પીડિત પરિવારો હોય, તમામ પીડિત પરિવારો આજે ન્યાય માટે ઝંખે છે. ટીઆરપી કાંડના 2.5 મહિના પછી 4 એસઆઈટીઓની સમિતિઓ બનાવ્યા પછી પણ જે જવાબદાર માણસ છે એમનું ક્યાંય કરતા ક્યાંય આ કમિટીઓમાં નામ આવ્યું નથી, ગુનેગારમાં આરોપીમાં નામ આવ્યું નથી.